જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, આજે આપણે નંદ મહોત્સવની લીલામાં સહભાગી થવા જવાનું છે. તો આજે આપણે સૌ લીલામગ્ન થવાનું છે. તો સર્વપ્રથમ બધા વૈષ્ણવોને એક વિનંતી છે કે તમારું ચિત્તને બહાર ભટકવા દેશો નહીં. આજે તમે સંપૂર્ણ આ લીલામાં એકાગ્રતા કેળવશો તો એનો વિશેષ આનંદ પ્રાપ્ત કરી શકશો. વૈષ્ણવો, આપણો પુષ્ટિ માર્ગ ભાવનાત્મક માર્ગ છે. આપણા મહાપ્રભુજી ભક્ત મનોરથ પૂરક છે. માટે આપણે સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરીએ કે શાશ્વત કલ્પમાં ગોકુલમાં જે શ્રીનંદ મહોત્સવ થયો હતો તેના દર્શન અમોને પણ કરાવો. શ્રી મહાપ્રભુજીની કૃપા શું નથી કરી શકતી? વૈષ્ણવ એટલા માટે તો ગાય છે કે યો યાચક શ્રી વલ્લભ તિહારો યાચક તુમકો આયો હો. ભગવાન મહાપ્રભુજી પાસે આપણે માગવાનું વાંધો કશો જ નથી કે છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગુસાઈનજીના પ્રાકટ્ય સમય ચરણાટમાં અલૌકિક નંદ મહોત્સવ ઉજવાયો હતો. તેના દર્શન જે ભાગ્યશાળી વૈષ્ણવો ત્યાં હતા એને મહાપ્રભુજીની કૃપાથી થયા હતા. તે વખતે ચરણાટમાં જે કૂવો જે અત્યારે પણ છે એ કૂવામાંથી નંદ, જશોદા, ગોપ, ગોપીઓ, વ્રજવાસીઓ બધા સાક્ષાત ગોલોકધામથી પધાર્યા હતા. અને અલૌકિક નંદ મહોત્સવ પૂરો થતાં જ એ બધા સ્વરૂપો પાછા સુધામ પધારી ગયા એ કૂવામાંથી જ છીને છે. ત્યાર પછી કાશીની અંદર શ્રી પુરુષોત્તમદાસ શેઠનું ઘર આજે પણ એ કૂવો છે. ત્યાં પણ મહાપ્રભુજીએ ત્યાં નંદ મહોત્સવના દિવસે જ બધા વૈષ્ણવોના અલૌકિક નંદ મહોત્સવના દર્શન કરાવ્યા હતા. અને એ વખતે પણ ત્યાંનો જે કૂવો આજે પણ દર્શન થઈ શકે છે. એ કૂવામાંથી જ આ બધા અલૌકિક સ્વરૂપો પ્રકટ થયા હતા. તો એ બધા વૈષ્ણવોને એ વખતે પણ મહાપ્રભુજીની કૃપાથી લાભ પ્રાપ્ત થયો હતો. તો આજે આપણે એક મનોરથ એવો સેવીએ કે આપણે આ લીલાનું દર્શન કરવાનો પણ આપણને લાભ મળે. કારણ કે મહાપ્રભુજીની કૃપા થાય તો શું અશક્ય છે? પદ્મનાભદાસજીએ ગાયું છે કે એ અવસર જે હુતે તે મહાભાગ્યવાન. આ બધા અવસરોમાં પદ્મનાભદાસે પણ ગાયું છે કે ભાઈ આ ભાગ્યશાળી જીવ હોય એના આ બધો લાભ મળે. માટે આપણે વિનંતી કરીએ કે અમારે પણ આવા ભાગ્યશાળી થવું છે. ભગવાને સ્વયં કહ્યું છે, વ્રજવાસી વલ્લભ સદા મેરે જીવન પ્રાણ, તિनको તનક ન બિસારહું મોહે નંદ બાબા કી આન. આ વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને ઘણા વહાલા છે, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનને આ વ્રજવાસીઓમાં પણ ગોપીઓ ઘણી વહાલી છે. માટે તો આપણો પુષ્ટિ માર્ગ શ્રી ગોપીજનોનો માર્ગ છે. માટે આપણે થોડી વારમાં નંદ ભવન જઈશું. અલૌકિક નંદ મહોત્સવના દર્શન કરવાના છે. પણ એ જતાં પહેલાં આપણે બધાએ ગોપી ભાવ કેળવવાનો છે. એ ગોપી ભાવ ધારણ કરવાનું છે એટલું જ નહીં, પણ ગોપીની માફક આપણે પણ વસ્ત્રો, શૃંગાર બધું ધારણ કરીશું તો કૃષ્ણની દૃષ્ટિ આપણા પર પડશે તો સમજીશે કે મારી ગોપી આવી. પરમાનંદદાસજીએ પણ ગાયું છે કે સખી ભાવ સહજ હોય સજની, પુરુષ ભાવ હોય ભંગ. તમારા વ્રજલીલાનો ખરો આનંદ લેવો હોય તો પુરુષ ભાવનો ભંગ કરવો જ પડશે. પરમાનંદદાસજી કહે છે પુરુષ ભાવ સખી ભાવ સહેજ હોય અને પુરુષ ભાવ હોય ભંગ. જેટલા પુરુષો સત્સંગમાં આવ્યા છે એ પુરુષોએ ભૂલી જવાનું કે પુરુષ છે, પોતે સખી બની જવાનું છે. મન કો મેલ સમે છૂટી જઈએ, મનસા હોય અપંગ. તમે ગોપી ભાવ ધારણ કરશો તો તમારા મનનો જે કચરો છે એ બધો નીકળી જશે કે છે. અમે આ વ્રજલીલામાં ગોપીઓનો જેટલો અધિકાર છે એટલો બીજા વ્રજવાસીઓનો નથી.
માટે તો પરમાનંદદાસજીએ ગાયું છે કે ગોપી પ્રેમ કી ધ્વજા. એટલે પરમાનંદદાસજીએ આપણને બધાને સમજાવ્યું છે કે પુષ્ટિ માર્ગનો સાચો આનંદ લેવો હોય તો ગોપી ભાવ તમે ધારણ કરજો. પુરુષોત્તમદાસ પણ એક જગ્યાએ ગાય છે કે જાઉંગી વંદ્રાવન ભેટુંગી ગોપાલ દેખુંગી નયન ભર શ્યામ તમાલ. પોતે જ ગોપી વેશે જ વંદ્રાવનજીને કૃષ્ણ દર્શન કર્યા છે. પદ્મનાભદાસે પણ એક કીર્તનમાં પોતે ભગવાન શ્રી કૃષ્ણની સહચરી બતાવેલી છે. એ કીર્તન આજે આવશે છે. હવે આપણે જતા પહેલાં ગોપીઓની માફક તૈયાર થવાનું છે. ગોપીઓની માફક તૈયાર થવાનું એટલે શું? આબેહૂબ જે ગોપી વ્રજની હતી કૃષ્ણના દર્શન કરવા જવાની છે આજે, એવી ગોપી આપણે જે આપણને કોઈ ઓળખી જ ના શકે, આ બહારના વડોદરાના કે ગુજરાતના વિષ્ણુ આવ્યા છે એમ જે સમજી જશે બધા જ કે આ વ્રજવાસી ગોપી આવી છે એમ. એટલા આપણે એવો વેશ ધારણ કરવાનો. એટલે શું કરવાનું? તો ગોપીઓના જેવા જ તૈયાર થવાનું છે. નવા નવા વસ્ત્રો ધારણ કરવાના, રાતી પીલી ચોરી પહેરવાની, લાલ રંગની સાડી પહેરવાની, આંખમાં કાજળ આંજવાનું, માથા પર બિંદી લગાવવાની, હાથોમાં કંગન પહેરવાના, નવા નવા હાર સજાવવાના, કાનોમાં સુંદર ઝુમકા લગાવવાના, માગમાં સિંદૂર લગાવો, મસ્તકે તાજા પુષ્પોની વેણી સજાવો, કંચુકી કસીને બાજો જોજો ભાઈ આજથી વખત છૂટી ના જાય, મુખ પર રોરીના રંગ લગાવવાના છે. પણ જોજો આનંદ ભવનમાં અંદરના ભાગમાં ઠેસ સુધી જવું હોય તો ગોપી વેશે જ જઈ શકાય. ગોપો બનીને જશો તો નંદ મહોત્સવનો ખાલી બહારનો જ લાભ મળશે. ઠેઠ ભીતરમાં તમને જો જવું હશે તો ગોપી સિવાય કોઈને પ્રવેશ નથી. પણ આપણે તો ઠેઠ અંદર જવું જ છે. સુતિકા ગ્રહમાં નંદ યશોદાજીની જોડે લાલો બિરાજમાન છે, એના દર્શન કરવાના છે. એટલે આ બધા શણગાર આપણે સજી લઈએ અને બેહૂબ ગોપી આપણે બની જઈએ. એટલે બધા ચલો તૈયાર થઈ ગયા છો ને? હવે બરાબર બની ઠનીને ગોપી વેશ ધારણ થઈ ગયો ને કે છે. હવે ખાલી ગોપીનો વેશ ધારણ થયો છે એટલું જ નહીં ચાલે. તમારું હૃદય પણ ગોપીનું બનાવવું પડશે. ગોપીનું હૃદય બનાવવું એટલે શું? ગોપી પ્રેમ ધારણ કરવાનું છે. કારણ કે ગોપી પ્રેમ કી ધ્વજા કીધું છે. તો ગોપી પ્રેમ હૃદયમાં હશે તો જ એ લાલાને બધી ખબર પડશે તમે હૃદયમાં કયો ભાવ લઈને આવો છો. એટલે આપણે હૃદયમાં ગોપી પ્રેમ લઈને જ જવાનું છે. તો જ એની કૃપા દ્રષ્ટિ થશે આપણા ઉપર. અને એટલે તો રસખાને પણ કહી દીધું, પ્રેમ હરિ કો રૂપ હૈ, હરિ પ્રેમ એક સ્વરૂપ, દેખત મેં દ્વે લસત હૈ જો સૂરજ ઓર ધૂપ. એટલે હરિ અને પ્રેમ બંને એક જ તત્વ છે. સુરદાસજીએ પણ ગાયું છે કે બની સહજ લૂટ હરિ કેલી ગોપીને કે સુપને યહ કૃપા કમલાન પાવે. જે ગોપીઓમાં જે પ્રેમ છે અને એ જે કૃષ્ણનું જે લૂંટ ચલાવી છે પ્રેમની આ જે ગોપીજનોએ વ્રજની અંદર કૃષ્ણએ, તો એ કહે છે લક્ષ્મીજીને આવો લાભ ભગવાન સપનામાં પણ આપતા નથી. તો વૈષ્ણવ આપણા સાજ શ્રૃંગાર ગોપીના જેવા બધા ધારણ કરી લીધા, હૃદય ગોપીના જેવું ધારણ કરી લીધું. ચલો હૃદયમાં કૃષ્ણ પધરાવી લીધા. હા, હવે હજુ એક રહી ગયું. તમે સાજ શ્રૃંગાર કર્યા, હૃદયમાં ગોપીના જેવો પ્રેમ ધારણ કરી લીધું, પણ લાલાના જોડે ખાલી હાથે તો ના જવાય ને. એટલે આપણે શું કરવાનું છે? સોનાની થાળીઓ બધા લઈ લો અને એક વીટ ભેટું અંદર મૂકો. લાલાને માખણ મિશ્રી ભાવે છે, ભૂલતા નહીં લેવાનું. ચલો શ્રી કૃષ્ણ કમલ મુખ નિરખવા, ચાલો શ્રીનંદજીને ઘેરે રે. હવે આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ. સાજ શ્રૃંગાર હૃદય પ્રેમથી ભરપૂર અને આપવા માટેની ભેટો બધું તૈયાર થઈ ગયું છે. હવે આપણે સર્વપ્રથમ ગોકુળમાં પ્રવેશ કરીએ છીએ. ગોકુળમાં પ્રવેશ કરતાં જ આપણને ખ્યાલ આવી જાય છે, અરે આજનો દિવસ શ્રાવણ વદી અષ્ટમીની મધ્યરાત્રિ પસાર થઈ ગઈ છે.
દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે. ચોમેર નીરવ શાંતિ છવાયેલી છે. બધા ગોકુલવાસીઓ ગાઢ નિદ્રામાં પોઢેલા છે. નિર્મળ આકાશમાં તારાઓ ટમટમી રહ્યા છે. રાત્રિના સમયે ત્યાંના સરોવરમાં કમળ ખીલી ઉઠ્યા છે. હવે આપણે બધી ગોપીઓ નંદ ભવનમાં પ્રવેશ કરી રહ્યા છીએ. નંદ ભવનમાં પ્રવેશ કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જે સરોવરમાં કમળ ખીલ્યા છે એ કમળોની દિવ્ય સુગંધ નંદ ભવનમાં પણ પ્રસરી ગઈ છે. અને થોડેક આગળ ગયા, સુતિકા ગૃહની નજીકમાં ગયા અને ત્યાં તો ખ્યાલ આવી ગયો કે લાલો અંદર આવી ગયો છે, પધારી ગયો છે. કારણ કે લાલાની દિવ્ય સુગંધનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. વાતાવરણ મગમગતું રહ્યું છે. જે લાલાની જે દિવ્ય સુગંધ છે એનો આપણે સર્વપ્રથમ અનુભવ કરી રહ્યા છીએ. હવે આપણે નંદ ભવનમાં ધીરે રહીને યશોદાજીના શયનકક્ષમાં પ્રવેશ કરીએ છીએ. જો ગોપીઓ જરાય અવાજ થાય નહીં. આપણે સૌપ્રથમ ભાગ્યશાળી છીએ. હજી તો ગોકુળવાસીઓ નંદ ભવનમાં બધા હજુ તો પોઢી રહ્યા છે. પણ મહાપ્રભુજીની કૃપાથી સર્વપ્રથમ દર્શનનો લાભ આપણે લઈ રહ્યા છીએ. જરાય અવાજ ના થાય એવી રીતે ધીરે ધીરે શયનકક્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ. શયનકક્ષમાં ગયા પછી જોયું તો જશોદાજી સુવર્ણના જે પલંગ છે રત્ન જડિત એના પર પોઢી રહ્યા છે. એ શયનકક્ષ ઘણો મોટો છે. નજીકમાં રોહિણીજી એક પલંગ પર પોઢી રહ્યા છે. નંદરાયજીની બેન સુનંદાજી પણ પોઢી રહ્યા છે. બધા જ નિદ્રાધીન છે. જશોદાજીની બાજુમાં જ જોયું તો લાલો મરક આપણી સામે જોઈને હસી રહ્યો છે. લાલાનું સ્વરૂપ આપણે તો આ લાલાનું પ્રાગટ્ય ગોકુળમાં વ્રજભૂમિમાં થયું તો આપણે સર્વપ્રથમ ભાગ્યશાળી થયા કે લાલાના દર્શન આપણને થાય છે અને લાલાની દ્રષ્ટિ પહેલી આપણા ઉપર પડે છે. આપણે પણ ગાવાનું મન થયા છે. શોભા સલુણા શ્યામણી તું જોડે રે સખી, શોભા સલુણા શ્યામણી, કોટિક ચંદ્રને લજાવે એનું મુખડું, ફીકી પડે છે કડા કામણી. આવા સુંદર સ્વરૂપના આપણે દર્શન કરી રહ્યા છીએ. આ લાલો કેવો છે? અરે સૌંદર્યનો તો વળી એક કટકો છે કે છે. વક્ષ સ્થળ પર શ્રીવત્સનું ચિહ્ન શોભી રહ્યું છે. કંઠમાં કૌસ્તભમણી શોભી રહ્યું છે. અત્યારે લાલાની છટા અદ્ભુત છે. લાલ લાલ કપડો જેવા અત્યંત કોમળ નાના નાના ચરણા અરવિંદ છે. તેના અંગોની કાંતિ નવીન મેઘવાળા જેવી તેજ પુંજમય શ્યામલ પ્રસરી રહી છે. લાલાની દૃષ્ટિ મકાનના શિખર ભાગ પર સ્થિર છે. લાલાના બંને નેત્ર નીલકમળની શોભાને પણ છીનવી લે છે. વિશાળ છે. તેના હસ્તકબલ ધરતી કર ટેકવેલા છે અને લોબા છે, મનોહર છે કે છે. હવે આપણે નંદ મહોત્સવની લીલાના દર્શન કરીશું. જ્યાં પણ સમજ ના આપણે હવે ધીરે ધીરે નંદ મહોત્સવ તરફ હવે હજુ શરૂ થાય છે. જ્યાં પણ વૈષ્ણવ આપણે તો બહારના આવેલા છીએ પણ ઘરના બની ગયા છીએ એટલે બહુ સાવચેતી રાખવી. જ્યાંના દર્શનના લાભનો પૂરેપૂરો લાભ આપણે લેવાનો છે. એટલે એટલું ધ્યાન રાખવાનું કે આપણે તો મહાપ્રભુજીની કૃપાથી આ લાભ મળી રહ્યો છે. એટલે સતત મહાપ્રભુજીને પણ આપણે સાથે રાખવાના છે. અને જ્યાં પણ સમજ ના પડે ત્યાં સુધી મહાપ્રભુજીને પૂછી લેવાનું. કારણ કે આપણા મહાપ્રભુજીની કૃપાથી જ આપણે આ લીલામાં સંમિલિત થવા માટે ભાગ્યશાળી થયા છીએ. કારણ મારા મહાપ્રભુજી કૃપાનિધિ છે, અદેદાન દક્ષ છે, મહોદાર છે, મહાકારુણિક છે. એટલે આપશ્રીના આધારે જ આપણે આ લાભ આજે લેવાનો છે. ચલો વૈષ્ણવો, સુતિકા ગૃહમાં પ્રવેશ થઈ ગયો છે. લાલાના દર્શન કર્યા છે. હવે આપણે જોઈએ છીએ જશોદાજી, રોહિણીજી, સુનંદાજી, દાસ દાસીઓ બધા નિદ્રાધીન થયેલા છે.
હવે જે દાસીઓ છે એ જે શયનકક્ષ છે એની બાજુનો એક ઓરડો છે, એમાં બધા નિદ્રાધીન છે. પરંતુ આપણે પ્રવેશ કરીને જોયું કે આ બધા નિદ્રાના કારણે ભલે બાહ્ય જ્ઞાન શૂન્ય થઈ ગયા હોય, પણ અહીંયા તો પ્રભુ દિવ્ય નરાકૃતિ પરબ્રહ્મ સૂતિકા ગૃહમાં પ્રવેશ થઈ ગયો છે એમનો. અને જ્યારે પ્રવેશ થયો ત્યારે કોઈ જોઈ શક્યું. વસુદેવજી જ્યારે પધરાવી ગયા અહીંયા લાલાને, ત્યારે કોઈએ જોયું નથી. એટલે કોઈને કે જશોદાજીને કોઈને ખબર નથી કે આ વસુદેવજીનો લાલન અહીંયા આવ્યું છે કે છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નંદ ભવનો પધારતા જ સમસ્ત સૂતિકાગ્રહ અભિનવ ચિન્મય રસથી પ્લાવિત થઈ ગયું છે. ત્યાંના અણુમાં ભગવદ રસ વ્યાપ્ત થઈ ગયો છે. યશોદાજીને નિદ્રામાં પ્રસવ થયો એટલી જ ખબર પડેલી, પરંતુ લાલો કે લાલી એની ખબર તો યશોદાજીને પડેલી નહીં. યોગ માયાએ તે વખતે યશોદાજીને અચેત કરી દીધા હતા. પરંતુ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ પધારતા જ આ બધાની જે નિદ્રા હતી એ અત્યારે ભાવ સમાધિમાં પરિવર્તિત થઈ ગઈ છે. અચિંત લીલા મહાશક્તિની પ્રેરણાથી સર્વપ્રથમ રોહિણી માતાની આંખો, હવે ભગવાનને લીલા શરૂ કરવી છે. તો સર્વપ્રથમ શું થાય છે કે રોહિણીજી જે બાજુમાં સૂઈ ગયેલા છે નજીકમાં જ, એની સર્વપ્રથમ આંખો ખુલે છે. સર્વપ્રથમ દર્શન આપણે કર્યા લાલાના, અને બીજા નંબરમાં રોહિણી માતાની આંખો ખુલી. રોહિણી માતાએ જોયું કે જશોદાજીની કુખમાં સુંદર બાળક રમી રહ્યું છે, પ્રસવ થઈ ગયો છે. હવે કહે છે કે કેવા દર્શન થયા છે? તો કોટી છંદ પાઈ એવા કરોડો ચંદ્ર જેવું એનું મુખડું છે કે છે, એવા દર્શન રોહિણી માતાના થયા છે. હવે તો ધીરે ધીરે જો રોહિણીએ જેવા દર્શન કર્યા, અને ત્યાં જ જે નવજાત શિશુ છે એનું રુદન પણ મધુર છે, અને મધુર રુદન હવે એને બધું પ્રગટ કરવું છે. એટલે સર્વપ્રથમ શિશુએ મધુર રુદન કર્યું છે. દાસીઓ જાગી ગયા છે. હવે બધાના શરીર રસ સમાધિમાં ડૂબેલા હતા, એમાંથી ધીરે ધીરે બધા બહાર આવી રહ્યા છે. અને સૌપ્રથમ રોહિણી મૈયાએ લાલાના દર્શન કરતા જ આનંદના અતિરેકમાં કહ્યું, અરે તમે બધા દાસીઓને કહ્યું કે તમે બધા શું જોઈ રહ્યા છો? જાઓ જાઓ, સર્વપ્રથમ બ્રજેશ્વર નંદરાયજીને વધાઈ આપો. અને તરત જ દાસીઓના અંતર હૃદયમાં આનંદ સ્રોત તરંગિત થઈ ગયો. અને બીજી જ ક્ષણે આખું સૂતિકાગ્રહ આનંદ કોલાહોલથી મુખરિત થઈ ગયું. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. બધા દાસીઓ તગાડે જોર જોરથી ગાવા લાગ્યા છે. જેટલા લોકો બીજા બધા કક્ષમાં સૂતા હતા એ બધા ઉઠી ગયા છે. અને તરત જ નંદરાયજીની બેન સુનંદા જાતે જ ભૈયાને વધાઈ આપવા માટે ગૌશાળામાં પહોંચે છે. એક દાસી મુખરા નામની જે દાયન હતી, એમની નંદરાયજીની દાયન છે તેનું નામ હતું મુખરા. એ મુખરાને બોલાવવા ગઈ. એક દાસી ઉપનંદની પત્નીને શુભ સમાચાર દેવા ગઈ. એક દાસી શેણઈવાળાને ત્યાં પહોંચી. એક દાસી સમસ્ત બ્રજમંડળમાં સૂચના દેતી દોડવા લાગી. શું સૂચના? પછી દાસી દોડતી દોડતી જાય છે, બોલતી આજ નંદરાય કે આનંદ ભયો, નંદ કો લાલા ભયો. અરે બ્રજવાસીઓ, વધાઈ હો વધાઈ હો. નંદરાય કે આનંદ ભયો, નંદરાય કે લાલા ભયો. ब्रज भयो महर के पूत जब यह बात सुनी, सुनी आनंदे सब लोग गोकुल गणित गुणी. ब्रजपुर बपुरे पुण्य रूपी पुर सुति रथुनी, ग्रह लग्न नक्षत्र बलि सोदी કીની વેદધની. હવે બ્રજમંડળમાં જ્યારે લોકોએ સાંભળ્યું કે નંદ મહરના ઘેરે પુત્રનો જન્મ થયો છે, આ વાત સાંભળી બધા લોકો પ્રસન્ન થઈ ગયા છે. ગોકુળ તરફ દોટ મૂકી છે. કેવળ કહેવા લાગ્યા છે કે નંદ જશોદાજીના પૂર્વ જન્મનો પુણ્યનો ઉદય થયો છે.
તેઓના પુણ્ય ફળનો સ્થાયી સ્તંભ આજે ઊભો થઈ ગયો છે. હવે સુનંદાજી ગૌશાળામાં પહોંચ્યા છે. રોજના નિયમ મુજબ નંદરાયજી આજે પણ બ્રહ્મ મુહૂર્તમાં ગૌશાળામાં પધાર્યા હતા. ગાયોની સેવા કરતા હતા. પોતાના ઈષ્ટદેવ નારાયણનું સ્મરણ કરતા ગાયની બાજુમાં નંદરાયજી ઊભા છે. અને ત્યાં જ અચાનક બેન સુનંદા આવી ને બધાઈ આપે છે. ભૈયા હો ભૈયા, બધાઈઓ બધાઈ, હે વ્રજરાજ જસદા કો લાલા ભયો. હવે નંદરાયજીના ચારે બાજુ આનંદ અમૃતનો મહાસાગર ઉમટવા લાગ્યો. હવે નંદરાયજી આનંદ સમાધિમાંથી તરત જ જાગૃત થઈ ગયા થોડી વારમાં જ, અને તરત જ નંદ ભવન તરફ દોડ્યા છે. જતા જતા વિચારે છે, શું સાચે જ તે બાળક છે કે જે મેં આજે સ્વપ્નમાં શ્યામ સુંદર સ્વરૂપ જોયું હતું? વ્રજરાજ આવીને પ્રસૂતિ ગૃહની સામે આંગણામાં આવીને ઊભા છે. અતિશય ઉત્કંઠા વધી ગઈ છે કે જલ્દી જલ્દી પુત્ર મુખના હું દર્શન કરું. પરંતુ પ્રસૂતિ ગૃહના બારણા તો ખુલ્લા છે, પરંતુ એટલામાં તો ગોપીઓની એટલી બધી ભીડ થઈ ગઈ છે કે નંદરાયજી અંદર જઈ શકતા નથી. આજે તો આનંદના અતિરેકમાં ગોપીઓ નંદરાયજીને જોઈ પોતાનું મુખ પાલવથી ઢાંકતી પણ નથી કે જે નંદરાયજીને અંદર જવાનો માર્ગ પણ આપતી નથી. અને ત્યાં જ ગોપેશની દૃષ્ટિ અચાનક પ્રસૂતિ પરીંગ પર પડેલા શિશુ પર પડે છે. અરે આ તો શિશુ છે કે અનંત જન્માર્જિત પુણ્યરાશિનું ફળ પ્રકટ થયું છે. અરે કે પછી સકલ ઉપનિષદોનો સાર પુત્ર રૂપે અવતર્યો છે. નંદરાયજી વિચારતા જ રહ્યા, આ હું શું જોઈ રહ્યો છું કે? હવે નંદરાયજીના આગમન પૂર્વે જ ઉપનંદજી પધાર્યા હતા. તેઓએ બ્રાહ્મણોને બોલાવવા માટે દૂત મોકલ્યા હતા. હવે ઉપનંદજી નગારાવાળાને સમસ્ત વ્રજમંડળમાં ઘોષણા કરવા માટે સમજાવી રહ્યા છે. ત્યારે ગદગદ કંઠથી ગાઈ રહ્યા છે, દેખો નંદ કુમાર નૈન ભરે, દેખો નંદ કુમાર, જસુમતી કુખે ચંદ્रमा પ્રગટ્યો, યા બ્રજ કો ઉજિયાર નૈન ભરી, દેખો નંદ કુમાર, બનજીને જાઓ આજ કો ગોસુત ગાય ગુવાલ, अपने अपने भेष सबे मिली, लाओ विविध श्रृंगार नैन भरी, देखो नंद कुमार, हरद दूब अक्षत दधि कुंकुम मंडित करो दुवार, पूरो चौक विविध मुक्ता फल, गाओ मंगल चार नैन भरी, देखो नंद कुमार, देखो नंद कुमार नैन भरी, देखो नंद कुमार. આ રીતે નગારાવાળા સમસ્ત બ્રજમંડળમાં ઘોષણા કરી રહ્યા છે, હે બ્રજવાસીઓ, ચલો નંદકુમારના દર્શન કરવા માટે ચલો, પ્રેમથી દર્શન કરો, નિરીખી લો કે છે. જસુમતી કુખ ચંદ્રમાં પ્રગટ્યો, જસુમતીના કુખે આજે ચંદ્રનો ઉદય થયો છે.
યા વ્રજ કો ઉજિયારા, વ્રજને ઉજ્જવલ કરનાર ચંદ્રમાં પ્રગટ થયો છે. બનજીને જાઓ આજ કોઈ ગોસુત ગાય ગુવાલ. ઉપનંદ જે કેવડાવ્યું છે બતાવ્યું વ્રજવાસીઓને કે આજે કોઈએ ગાયો ચરાવવા માટે વનમાં જવાનું નથી. કોઈ વાછડા ગાયો ગોવાળિયાઓ આજે બતાવે ઉત્સવમાં ભાગ લેવાનો છે, માટે આજે કોઈએ ગાયો ચરાવવા માટે જવાનું નથી. બનજીને જાઓ, વનમાં જવાનું નથી કે છે. अपने अपने भेष सबे मिली, દરેક જણા પોતપોતાના શૃંગાર સજી અને વિવિધ વેશો ધારણ કરીને તમે અહીંયા આનંદ મહોત્સવમાં ભાગ લેવા માટે જલ્દી જલ્દી તૈયાર થઈને આવી જાઓ. હરદ દૂબ અક્ષર નદી કુમકુમ મંડિત કરો દ્વાર. તમારા આંગણા પર, તમારા દ્વાર પર કે છે હલ્દી, દૂબ, અક્ષર, ચોખા, દધી અને કુમકુમ એ બધાથી તમારા આંગણા સજાવો, તમારા દ્વાર સજાવો. પૂરો ચોક વિવિધ મુક્તા ફલ ગાવો મંગલ ચાર. હવે તમારા ચોકમાં, ઘરના આંગણામાં તમે મોતીના ચોક પૂરી દો કે છે. મને મંગલ ગીતો ગાતા ગાતા નંદ ભવનો બધા આવી જાઓ. હવે આ બધા નગારાવાળા સમગ્ર વ્રજમંડળમાં ફરી ફરીને ઘોષણા કરી રહ્યા છે. વ્રજવાસુરા ટોળે ટોળા નંદ ભવન તરફ આવી રહ્યા છે. શરણાઈવાળા આવી ગયા. નગરવાળાઓએ પ્રથમ ડંકા વગાડી, બીજા નગરવાળા ત્યાં હતા એ લોકો પ્રથમ ડંકા વગાડી મહોત્સવની શરૂઆત કરી છે. તરત જ શહનાઈ વગાડનારા વાળાઓએ મધુરાથી મધુર રાગિણીઓની તાન ચડી છે. આ સુરીલી ધ્વનિ પ્રથમ આનંદ ભવનની દિવાલો, છત, સ્તંભોને નિનાદિત કરતી ધીરે ધીરે સમગ્ર વ્રજમંડળમાં ફેલાવાલા. શહનાઈની જે શરણાઈઓની જે રાગિણીઓ હતી એ ધીરે 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 એટલી મધુર સ્વરે સમગ્ર વ્રજમંડળમાં ફેલાવા લાગી. હવે આ સમાચાર બરસાનામાં વૃષભાનજી પાસે પહોંચી ગયા છે. આ પુત્રોત્સવના સમાચાર સાંભળી વૃષભાનજી બરસાનાથી કીર્તિરાણી સાથે હાથી પર બેસીને નંદ ભવનમાં પધાર્યા છે. સાથે બધા ગોપો બરસાનાથી આવે છે, ગોપીઓ બરસાનાથી આવી છે. બધા આવીને નંદ બાવાને બધાઈ આપી રહ્યા છે. અને બરસાનેથી આવેલી ગોપીઓને તો અંદર જઈને જેવા દર્શન લાલાના કર્યા કે તરત જ નંદ જશોદાજીને કહે છે ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો નીકે રાખ જસોદા મૈયા, નારાયણ બ્રજ આયો યહ ધન, ધર્મ હિતે પાયો. જાદન કો મુનિ જપ તપ ખોજત, વેદ ઉપારન પાયો. શોધન ધર્યો ક્ષીર સાગર में, ब्रह्मा जाय जगायो यह धन, धर्म हिते पायो. जादन ते गोकुल सुख लहियत, सगरे काज सवारे. शोधन बार बार उर अंतर, परमानंद विचारे यह धन, धर्म हिते पायो. धर्म हिते पायो यह धन, धर्म
બરસાનાથી જે ગોપીઓ આવી હતી એ નંદ ભવનની અંદર સુતિકા ઘર સુધી ગઈ, લાલાના દર્શન કર્યા. ગોપીજનોને તો સુતી રૂપા છે બધી. તરત ખબર પડી ગઈ આ તો પરબ્રહ્મ નારાયણનું પ્રાગટ્ય છે. એટલે એને તરત જ ગાયું કે ધર્મ હિ તે પાયો યહ ધન, હે નીકે રાખ જશોદા મૈયા. એ જશોદા મૈયા, આ તારા પાસે જે આવ્યો છે ને એ તારા ધર્મથી જ આ પ્રગટ થયો છે, નારાયણ વ્રજમાં આવ્યો છે કે છે. જા ધન કો મુનિ જપ તપ ખોજ તે વેદ હું પાર ન પાયો. જે સ્તુતિઓ અમે જે સ્તુતિઓ છે એ પણ અમે પાર પામી શકતા નથી, અને એ ધન મુનિ લોકો જપમાં તપમાં કરીને એને શોધવાનો પ્રયત્ન કરે છે, તો એને પણ એ ધન પ્રાપ્ત થતું નથી. સો ધન ધર્યો ક્ષીરસાગર મેં બ્રહ્મા જાય જગાયો. અરે એ પ્રભુ એ નારાયણ તો ક્ષીરસાગરમાં પોઢેલા હતા કે છે, અને બ્રહ્માજીએ જઈને એ પ્રભુને જગવ્યા છે કે છે. જા ધન તે ગોકુળ સુખ લઈએ તો સગરે કા સવારે, અને એ જ ધન આ ગોકુળમાં સુખ આપવા માટે પધાર્યા છે કે છે. હવે સગરે કા સવારે એવા વ્રજવાસીઓના બધા કાર્યો બધા મનોરથ પૂર્ણ થશે. શોધન બાર બાર પુર અંતર પરમાનંદ વિચારે. પરમાનંદાસજી કહે છે એ જ ધન જે નારાયણ રૂપી ધન છે, જે વ્રજમાં પ્રગટ્યું છે, જશોદાજીને કુખે પ્રગટ થયું છે, એ જ ધનનું વારંવાર મારા હૃદયમાં અમે વિચાર્યા જ કરીએ છીએ. હવે આ પુત્રોત્સવ ઉજવાઈ રહ્યો છે. નંદરાયજીનો આનંદ ચરણ સીમા પર છે. આજે તેમના નેત્રો હર્ષના આંસુથી ભરેલા છે. તેઓએ પોતાના દ્વાર પર આવેલ સમસ્ત ગોપોનું તિલક કરીને વિધિવત બધાનું સન્માન કર્યું છે. હવે કહે છે પેલા ગોપો કહે છે કે નંદના દર્શન કરીને આજે અમે કરતાર થયા. હે નંદરાયજી, જ્યારે આપ આપણા પુત્રને ગોદમાં લઈને પ્યાર કરતા કરતા મોહન એમ કહીને પુકારશો, ત્યારે દૂરથી પણ જો અમે જોઈશું તો પણ અમને ઘણું સુખ પ્રાપ્ત કરીશું. શ્રી નંદરાયજીએ કહ્યું, હે બંધુઓ, આપ લોકોના આશીર્વાદથી અને પુણ્ય પ્રતાપથી આજે આ આનંદદાયક શુભ દિવસ મને પ્રાપ્ત થયો છે. હું તો વ્રજવાસી ગોપીઓનો આજ્ઞા પાલક સેવક છું. હવે એટલામાં તો શાંડિલ્ય મુનિ અનેક બ્રાહ્મણો સાથે પધાર્યા છે. વ્રજેશ નંદરાયજી સ્નાન કરીને અલંકૃત થઈ બ્રાહ્મણોને પ્રણામ કરે છે. બધા બ્રાહ્મણોએ ભેગા થઈને માતૃકા પૂજન નાંદીમુખ શ્રાદ્ધની વિધિ સંપન્ન કરી બ્રાહ્મણો સાથે તેઓ બધા સુતિકા ગ્રહમાં પધારે છે. તબ નંદનાઈ બેઠાડે અરુકુશ હાથ ધરે, નંદી મુખ પિતર પૂજાઈ અંતર સોચ હરે. ઘસી ચંદન ચારુ મંગાઈ વિપ્રણ તિલક કરે, દ્વિજ ગુરુજન કો પહેરાઈ સબ કે પાય પરે. નંદરાયજીએ ચંદન ઘસીને મંગાવ્યું છે, આવેલા વિપ્રોને તિલક કર્યું છે, બ્રાહ્મણોને કિંમતી વસ્ત્રો પહેરાવ્યા છે, અને નંદરાયજી બધા બ્રાહ્મણોના પગમાં પડીને બધાને પ્રણામ કરે છે. હવે બ્રાહ્મણો વિધિવત જાત કર્મનો સંસ્કારનો આરંભ કરી રહ્યા છે. આ તો નિત્ય જન્મ પ્રભુના જાત કર્મ સંસ્કાર કરાય છે. અરે જે પ્રભુના એક એક રોમકૂપમાં અનંત અનંત કોટી બ્રહ્માંડો અવસ્થિત છે, જેમના નિયંત્રણમાં કરોડો કરોડો બ્રહ્માઓ છે, અને તે જ પ્રભુના આજે બ્રહ્મ મુખમાંથી નિઃશ્રુત વેદ મંત્રોથી સંસ્કાર થઈ રહ્યા છે. અરે વારે લીલા વિહારી લાલ, અરે વારે તમારી મુનિ મન મોહિની લીલાને ધન્ય છે કે છે. અરે તમારા જ આ વેદો અને એનાથી તમારા સંસ્કાર કરાય છે. એટલા માટે આપણે કહીએ છીએ કે વાહ વાહ લીલા વિહારી કે છે. હવે બ્રાહ્મણો શરૂ કર્યું છે જાત કર્મ સંસ્કાર. ભૂસ્ત્વય મંત્રોથી પાઠ કરીને શિશુના અધ્રોષ્ટને થોડું ખોલીને સુવર્ણ સંયુક્ત અનામિકા આંગળીથી ઘીનો એક કંદ પેલા ચટાડવામાં આવ્યો છે. પછી બ્રાહ્મણોએ શિશુના જમણા કાનમાં અગ્નિરાયુષ્માન વગેરે મંત્રો જપવા માટે મુખ નજીક લઈ ગયા. પછી બ્રાહ્મણો દિવસપરી વગેરે મંત્રોથી બાળકનો સ્પર્શ કરાવ્યો. પછી ભૂમિને અભિમંત્રિત કરવામાં આવી. પછી બાળકના અંગોને પુનઃ પોછવામાં આવ્યા.
પછી છેલ્લે કુંચિત કેસ કલાપ મંડિત મસ્તકથી સ્પર્શ કરાવીને આપો દેવો શું વગેરે મંત્રો બોલી એક જલપાત્ર શુદ્ધિકા પલંગની નીચે રાખવામાં આવ્યું. આ રીતે જાતકર્મ સંસ્કાર સંપન્ન થયા. હવે દાયનનો રોલ આવ્યો છે. દાયન મુખરા આવી ગયેલી છે. નાળ છેદનનો વિધિ શરૂ કર્યો છે કે છે. તો કોની નાર? સુરદાસજી કહે છે કોની નાર કે છે? જાકે નાર આદિ બ્રહ્માદિક સકલ વિશ્વ આધાર સુરદાસ પ્રભુ ગોકુલ પ્રગટે મેટન કો ભૂભાર. સુરદાસજી બીજા પણ એક પદમાં નારની વાત કરતા કહે છે કે જાકે નાર ભય બ્રહ્માદિક સકલ જોગ વ્રત સાધ્યો તાકો નાર છીની વ્રજ યુવતી બાકી ટગાસો બાંધ્યો. હવે સર્વપ્રથમ નંદરાણીએ પોતાના કંથનો સુશોભિત મણિમુક્તા ફળનો મૂલ્યવાન હાર દાયનના ગળામાં પહેરાવ્યો છે. દાયને ફૂલ નેત્રોથી એકવાર વ્રજેશ્વરી તરફ જોયું, ફરીથી શિશુ તરફ જોયું અને થોડી જ ક્ષણોમાં નાળ છિદનનો વિધિ સંપન્ન થયો. હવે આ જાત કર્મ સંસ્કાર થયા પછી જ સ્તનદાનનો વિધિ થઈ શકે. તો આ મર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. હવે બ્રજરાણી ઉત્સુકતાથી આનંદથી હાથ લોબો કરી પોતાના હૃદય ઘનને ઉઠાવીને પોતાની છાતી સાથે લગાવે છે. હવે વાત્સલ્ય સુધાસાર રૂપ દૂધ સ્ત્રવી રહ્યું છે. પરબ્રહ્મ પુરુષોત્તમ તે રસનું પૂરા પ્રેમથી પાન કરી રહ્યા છે. હવે તો એટલામાં તો જ્યોતિષ શાસ્ત્રના નિષ્ણાત જ્યોતિષીઓ આવી ગયા છે. આ જ્યોતિષો કેવા છે? તો તેમની વાણી સિદ્ધ હતી. હાથમાં જ્યોતિષના પુસ્તકો લઈ નંદ ભવનમાં પધાર્યા છે. નંદરાયજી પ્રસન્નતાપૂર્વક બધાનું સ્વાગત કરે છે. બધા આશીર્વાદ પ્રદાન કરે છે. બધા બાળકના નીરખીને દર્શન કરે છે. પરંતુ લાલાના પ્રાગટ્યનો સમય તો કોઈને ખબર નથી. કારણ કે લાલો પધારતા તો બધા ઊંઘતા હતા. આથી સાંડિલી મુનિ સામે બધા જુએ છે કે સાંડિલી મુનિ સિદ્ધ એમના કુલગુરુ છે, સિદ્ધ પુરુષ છે. સાંડિલી મુનિ તરત જ ધ્યાન ધરે છે અને ત્યાં ધ્યાનમાં સાંડિલી મુનિની અલૌકિક વાણી મુખમાંથી બહાર નીકળે છે. બધા સાંભળી રહ્યા છે સાંડિલી મુનિ શું ભવિષ્ય બાકી રહ્યા છે. અડધી રાત્રિનું શુભ લગ્ન આવે છે. ભાદ્રપદ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ રોહિણી નક્ષત્ર હર્ષની યોગ વૃષભ લગ્ન વવકરણ બુધવાર ચંદ્રોદય કાલમાં આ પ્રાગટ્ય થયું છે. આ બાળકના બુધ શનિ મંગળ ચંદ્ર ગુરુ આ 5 ગ્રહો ઉચ્ચના છે. આ બાળકનું શુક્ર સ્વગ્રહી છે, પરંતુ શનિ સાથે શત્રુ ભવન બેઠો છે. તે શત્રુનો સંહારક બનશે. ત્રીજા સ્થાનમાં રાહુ સર્વ વિઘ્ન નાશક રહેશે. આ બાળકને નવમી કેતુ હોવાથી આ નંદનંદનના સ્મરણ માત્રથી પ્રાણી માત્રનો મોક્ષ થઈ જશે. નંદનંદનનો નવમી કેતુ છે એ ભક્તોને મોક્ષ કરાવશે. સૂર્ય સુખ ભવનમાં સ્વગ્રહી છે. શ્રી વજરાજીની અપેક્ષાએ આ લાલાની ઊંચાઈ ઓછી રહેશે. આ જાતક સૌંદર્ય શ્રી સુયશનું અનંત ધામ બની રહેશે અને પોતાના શ્રોતોનું બધી પ્રકારે કલ્યાણ કરશે. ધન્ય ધન્ય દિવસ યહ રાત ધન્ય યહ પ્રહર ગરી ધન્ય ધન્ય મહરી જુકી કુખ બાગી સુહાગ ભરી જીને જાયો એસો પૂત સબ સુખ ફલન હરી થીરે થાપ્યો સબ પરિવાર મન કી સુલહરી. આજનો આ દિવસ, આ રાત્રિ, આ પ્રહર, આ ઘડી ધન્ય છે, ધન્ય છે. યશોદાજીનું ભાગ્ય સુહાગપુરના કુખ ધન્ય છે, જેને આ પુત્રને જન્મ આપ્યો છે. યશોદાજીએ પોતાની કુખથી સર્વ સુખદ ફલો પૂરનાર સંતતિને જન્મ આપ્યો છે. આના જન્મથી નંદરાયજીની વંશ પરંપરા આગળ વધી છે. નહીતર એમના નિર્વંશ થવાની પીડા બધાને હોત તો તે બધાના મનની પીડા
હવે આ લાલાએ દૂર કરી છે કે છે. હવે નંદરાયજી બ્રાહ્મણોને દક્ષિણા વેચી રહ્યા છે. વ્રજરાજે તે દિવસે 2 લાખ ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. પણ કેવી ગાયો? બધી ગાયોના શિંગડા સુવર્ણ પત્રથી મઢેલા હતા, ખૂર રજત પત્રોથી મઢેલા. પ્રત્યેક ગાયના કંઠમાં બહુમૂલ્ય મણિઓની માળા છે. આ બધી ગાયો નવપ્રસૂતા છે, સવત્સા છે. પછી તલના 7 પર્વત નિર્મિત થયા. તે પર્વતો પર પત્રાવલીની માફક રત્નો બિછાવવામાં આવ્યા. પછી તે પર્વતોને સોનેરી વસ્ત્રોથી સર્વત્ર ઢાંકવામાં આવ્યા. આ પર્વતોનું પણ બ્રાહ્મણોને દાન કરવામાં આવ્યું. તહ ગૈયા ગીની જાહી તરુણ સુબચ્છ બડી, જે ચરહી જમુના કે તીર દૂને દૂધ ચડી. ખુરે રૂપે તાંબે પીઠી સોને સિંગ મઢી, તે નીની દ્વિજની અને હરખી અશીષ પડી. આ ગાયો જમનાજીના કિનારે રીતે ચરતી હતી અને બમણું દૂધ આપતી હતી. હવે નંદરાયજીના સજાયેલા આંગણમાં એક ઊંચા આસન પર બેસી બ્રાહ્મણો આશીર્વાદાત્મક મંગલ વચનોના સ્તોત્ર પાઠ કરી રહ્યા છે. માગધ લોકો વંશાવલીનું ગાન કરી રહ્યા છે. થોડી દૂર બીજા મંચ પર સૂતજી પુરાણોનું પારાયણ કરી રહ્યા છે. એટલામાં તો બંદીજનો આવી ગયા. બંદીજનો મધુર સ્વરમાં વ્રજસની પ્રસ્તુતિ ગાઈ રહ્યા છે. બ્રાહ્મણોની બરાબર સામે સંગીતકારોનું જૂથ વીણાના સ્વર સાથે મધુર રાગિણીઓ આલાપી રહ્યા છે. થોડી દૂર ભેરી વાગી રહી છે. બંદીજનોની સામે શરણાઈવાળા મધુર તાન છોડી રસની વર્ષા કરી રહ્યા છે. હવે આ બધું નંદ ભવનમાં પ્રાંગણમાં થઈ રહ્યું છે. હવે આપણે બધા ગોપીજનો થોડેક બહાર જઈએ. હવે નંદજીના પ્રાંગણમાં શું થયું છે એના દર્શન આપણે બધાએ કર્યા. હવે આપણે આંગણની બહાર જઈએ છીએ. બહાર મોટો રાજપથ છે, ત્યાં જઈને આપણે ઊભા રહીએ. જુઓ જુઓ શું થાય છે. આ રાજપથ પરથી તો વ્રજવાસીઓની ગાયો, ગોપો, વજાંગનાઓની ભીડ ઉમટી રહી છે. બધાનો આનંદ સમાતો નથી. કે છે કે રાતી પિયરી ચોલી પહેરે, નૌતન ઝુમક સારી, ચોવા ચંદન અંગ લગાવે, સિંદૂર માંગ સવારી. એક પ્રમાણે આજે દર્શન આપણને બધાને થઈ રહ્યા છે. વ્રજાંગનાઓ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આવી રહી છે નંદ ભવન તરફ, એના બધાના નવા વસ્ત્ર ધારણ કરેલા છે, આંખમાં કાજળ લગાવેલું છે, માથા પર તિલક છે, હૃદય પર હાર ધારણ કરે. જે પ્રકારે આપણને મહાપ્રભુએ તૈયાર કરવાની આજ્ઞા કરી હતી એ જ પ્રમાણે ગોપીજનો પણ તૈયાર થઈને આજે આવી રહ્યા છે. હાથમાં કંગન છે, કંચુકી કસીને બાંધેલી છે, માંગલિક દ્રવ્યોથી સજાયેલા સોનાના તાળ હાથમાં છે, કાનોમાં સુંદર ઝુમકા પહેર્યા છે, વેણીઓ મસ્તકે ગૂંથી છે, મસ્તકે પુષ્પો સજાવે છે. માનો કે વાદળો બધા ધીરે ધીરે બરસી રહ્યા હોય અને એવી રીતે બધા એમના માથામાંથી ફૂલ બધા પુષ્પ નીચે સરી રહ્યા છે કે છે. મુખ પર રોડીના રંગ સજાવે છે, માગમાં સિંદૂર ભરેલી છે, લાલ લાલ સાડીઓ પહેરેલી છે, વક્ષસ્થળ પ્રતિ પાલ ઉડી રહ્યો છે. તેનું પણ અત્યારે ગોપીજનોને ભાન રહ્યું નથી. અને આ વ્રજનારીઓ પોતાની શૈલીઓ સાથે બની ઠણીને એવી રીતે નીકળી પડી ગઈ છે કે માનો કે લાલ લાલ પક્ષીઓના ટોળા પિંજરા તોડીને પંક્તિબદ્ધ જઈ રહ્યા છે. 10-5 સખીઓનું જૂથ બનાવ્યું છે બધાએ અને બધી જૂથમાં સાથે મંગલ ગીતો ગાઈ જતા રહી છે. હવે જેવી રીતે પ્રાતઃકાળ થતાં સૂર્યનો ઉદય થાય છે અને તરત જ કમળની કળીઓ ખીલી ઉઠે છે, એવી રીતે આનંદથી ભરેલી ગોપો કરતાં પણ ઉતાવળે પહેલાં આનંદ ભવનમાં પહોંચે છે. એટલે શું છે, જ્યારે રાજમાર્ગ પર આ આપણે ગોપીજનોએ બધું જોયું તો ગોપો આગળ હતા અને ગોપીજનો પાછળ હતા. પરંતુ એ ગોપીજનોને એટલી બધી ઉતાવળ આવી ગઈ હતી કે દોડતા દોડતા ગોપોથી પણ આગળ નીકળી ગયા. પછી બધા ગોપીજનો નંદ ભવનમાં આવ્યા છે, ભીતરમાં ગયા છે.
જશોદાજીના લાલાના દર્શન કર્યા છે. લાલાના દર્શન કરીને આશીર્વાદ આપે છે. જે જીવો જશોદાનંદન આપના પ્રગટથી અમારી અભિલાષાઓ પૂર્ણ થઈ છે. ગોપીઓ શિશુના પગે પડે છે અને કોઈ ગોપી તો વળી શિશુના મુખ પરની વસ્ત્ર હટાવી એના મુખારવિંદના દર્શન કરે છે. સુનિધાઈ સબે વ્રજ નારી સહજ સિંગાર કિએ તન પહેરે નૌતન ચીર કાજર નૈન દિએ કસી કંચુ કી તિલક લલાટ શોભિત હાર હિએ કર કંકણ કંચન થાર મંગલ સાજ લીએ શુભ શ્રવણની તરલ તરવના બેની શિથિલ ગુહી શિર બરસત સુમન સુદેશ માનો મેઘ ફુહી મુખ મંડિત રોરી રંગ સેંદુર માગ છુહી ઉર આંચલ ઉડતન જાન્યો સારી સુરંગ સુહી वे अपने अपने मेल निकसी भांति भली मानो लाल मुनिन की पाती पिंजरण चूर चली वे गावे मंगल गीत मिली 10-5 अली मानो भोर भयो रवि देखी फूली कमल कली पिय पहिले पहुंची जाई अति आनंद भरी लई भीतर भवन बुलाई सब शिशु पाय परी एक बदन उगारी निहारी देही अशिष खरी चिरजीવો જશોદાનંદ પૂરન કામ કરી. હવે આવી રીતે ગોપીજનો ગોપો કરતાં પણ આગળ નીકળી ગયા. ઉતાવળે સૂતિકાગૃહમાં પ્રવેશ કર્યો છે અને એ બધી લીલાનું સુરદાસજીને જે દર્શન થયા એનું વર્ણન વિનોદાએ કરીને ગાયું. હવે આપણે જોઈએ, આપણે તો રાજમાર્ગ પર ઊભા છીએ, જોઈ રહ્યા છીએ. એટલામાં તો ગોપો પણ તરત જ પાછળ આવી જ ગયા છે કે છે. તો ગોપોએ શું કર્યું છે? તો ગોપોએ ગાયો વાસરાને હળદી તેલથી રંગી, ધાતુથી ચિત્રિત કરી, મયુરપીંછ અને પુષ્પરચિત માળાઓ પહેરાવી છે. ગોપો સ્વયં બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણ, અંગરખા, પાઘડીથી વિભૂષિત થયા છે. હાથોમાં કાવડ રાખી છે. તેમાં દહીં, માખણ વગેરેથી ભરેલા કુંભ લઈ નંદ ભવન તરફ આવી રહ્યા છે. ત્યાં નંદ ભવન તરફ આવ્યા પછી ગોવાળિયાઓએ જોયું તો અહીંયા તો આનંદનો મહાસાગર ઉમટ્યો છે. એટલે એમને પોતાના બાળકોને બોલાવી લીધા, ગાવાની પાછી મોકલી દીધી. સખાઓએ ગુંજામાલા ગુંથી છે. ગેરુ રંગના પોતાના અંગો પર ચિત્રણ કરે છે. તે બધા માથે દહીં માખણના માટલા લઈ નવા ગીતો ગાતા ડફ, માંચ, મૃદંગ વગર ઝાંઝ, મૃદંગ વગેરે વગાડતા નંદ ભવન તરફ આવી રહ્યા છે. એટલે તો હવે સુરદાસજી ગાય છે કે પરમાનંદાસજી ગાય છે કે માખન દૂધ દયો ભરી ભાંજન સકલ ગ્વાલ લઈ આય બાજત બેનું વિશાન મહવરી ગાવત ગીત સુવાય આજ નંદરાય કે આનંદ ભયો હરદ દૂપ અચ્છર હૃદય કુમકુમ આંગન બાંધી કીચ તારી દે હસત પરસ્પર લાગી બુજ બીચ હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો કહું વેદ ધ્વનિ કરત મહામુનિ પંચ સિદ્ધ ધમધોલ પરમાનંદ બધો ગોકુલ में આનંદ હૃદય કલોલ હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો. આવી રીતે બધા મળીને નાચતા ક્રીડા કરતા પરસ્પર હળદીવાળું દહીં છાંટી રહ્યા છે. અહીંયા તો નંદરાયજીના આંગણમાં દૂધ દહીંની નદી વહેવા લાગી છે. એટલે તો ગાવામાં આવ્યું છે, પરમાનંદાસજી ગાય છે કે નંદ કે આંગણ દધી કાઢો. અને ધોધીએ તો ગાયું છે કે આંગણ દધી કો ઉદધી ભયો. ઉદધી એટલે સાગર. આજે તો
દહીંનો સાગર નંદરાયજીના આંગણમાં ઉમટ્યું છે કે છે. બધા ગોવાળિયા આનંદ મગ્ન છે. કોઈ તો દોડીને નંદરાયજીના પગમાં પડે છે, કોઈક તો એકલો જ હસીને આનંદ કરે છે, કોઈ ગોવાળીઓ તો વળી પોતાના આભૂષણો ઉતારીને બીજાને ઉપહાર આપી પોતાનો આનંદ વ્યક્ત કરે છે. બધાના માથે દહીં, માખણ, દૂધ નાખીને બધા પરસ્પર આનંદ વ્યક્ત કરી રહ્યા છે. સુની ગ્વાલની ગાઈ બહોરી બાલક બોલી લીએ, ગુહી ગંજા ઘસી બન ધાતુ અંગ અંગ ચિત્ર ઠયે. सिर दधी माखन के माट गावत गीत नये, संग जाज मृदंग बजावत सब नंद भवन गए. मिली नाचत करत कलोल छिरकत हरद दही, मानो बरसत भादो मास नदी घृत दूध बही. जाको जहाँ जहाँ चित जाय कौतुक तही तही, रस आनंद मगन गुवाल काहू बदत नहीं. एक धाई नंद जूपे जाई पुनि पुनि पाय परे, एक आप आपू ही माज हसी हसी मोद भरे. एक आभरण देहि उतारी देतनि शंख खरे, एक दधि गोरोचन दूब सबन के शीस धरे. હવે ગોવાળિયાઓ આનંદ મગ્નથી નાચી રહ્યા છે. જેનું ચિત્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને નવું નવું કૌતુક દેખાઈ રહ્યું છે. પણ રસમાં આનંદ મગ્ન થઈ પોતાના આનંદને કોઈ વ્યક્ત કરતું નથી કે કોઈ કશું કહેતું નથી કે પોતાને શું અનુભવ થઈ રહ્યો છે. હવે નંદરાયજી પ્રસન્નતાપૂર્વક મિત્રો બંધુ બાંધવોને બોલાવી કસ્તુરી, ચંદન, કપૂર ઘસી ઘસીને બધાના મસ્તકે તિલક કરે છે. તેમના ગળામાં મણિયોની માળા પહેરાવે છે, રંગબેરંગી વસ્ત્રો ભેટ કરે છે, દાન સન્માન વસ્ત્રાભૂષણ પ્રદાન કરી નંદજીએ બધાની કામના પૂર્ણ કરી છે. એટલામાં તો નંદદાસજીને જે અનુભવ થયો, ફૂલે હે ભંડાર સબ દ્વાર દિએ ખોલી કે, નંદરાય દેત ફૂલે નંદદાસ બોલી કે, માઈ આજ તો ગોકુલ ગામ કેસો રહ્યો ફૂલ કે. નંદદાસજી કહે છે કે અત્યારે તો ગોકુલમાં નંદરાયજી બધાના દાન આપીને ફૂલાય છે કે છે. પણ નંદદાસજી કહે છે હું તો આ જોઉં છું ને તો ખાલી આ લીલાના વર્ણન કરીને જ હું તો ફૂલાવું છું. નંદદાસ બોલી કે નંદદાસજી હું બોલીને ફૂલાવું છું અને નંદરાયજી દાન આપીને ફૂલાય છે કે છે. ત્યારે આનંદના અતિરેકમાં ગોપીઓ લટકી લટકીને ફરી રહ્યા છે. મહારસથી બધા ભીના થઈ ગયા છે. એકબીજાના હાથમાં તાલીઓ આપી હસી રહ્યા છે. ત્યારે આ ગોપીઓને હવે એ પણ ભાન ના રહ્યું કે કોણ કોની સ્ત્રી છે. બધા જ સરખા થઈ ગયા છે. અત્યારે દેવો આકાશમાં પધાર્યા છે. આ કૌતુકપૂર્વ આનંદોત્સવ જોઈ રહ્યા છે અને આનંદથી ત્રિલોકને પણ ભૂલી ગયા છે. પુષ્પ વર્ષા કરી રહ્યા છે. દેવો પણ ગોવાળોનું રૂપ લઈને આ આનંદમાં સહભાગી બન્યા છે. सब इष्ट मित्र रुबंधु हसी हसी बोली लिए, मथि मृग मद मलय कपूर माथे तिलक किए. उर्मणि माला पहराई बसन विचित्र दिए, मानो बरसत मास अषाढ़ दादुर मोर जिए. સુરદાસજી પણ બીજા એક પદમાં ગાય છે કે વારી વારી પટભૂષણ દીને લટકટ ફિરત મહર્ષ બીને, સુધીન પરે કો કાકી નારી હસી હસી દેત પરસ્પર તારી. સુર વિમાન સબ કૌતુક ભૂલે મુદિત ત્રિલોક વિમોહિત ફૂલે, સબ ગ્વાલ નાચે ગોપી ગાવે પ્રેમ મગન કછુ કહત ન આવે. તે સમયે નિર્મલ બુદ્ધિવાળા દાતાની કીર્તિનું ગાન કરનારા બંદીજનો
વંશ પરંપરાની પ્રશસ્તિ ગાનારા માગધજનો, પૌરાણિક કથાઓ કહેનારા સૂત લોકો વગેરેથી નંદરાયજીનું આગમન ભરેલું હતું. નંદરાયજી એક એકને નામ લઈને બોલાવતા હતા. એવું લાગતું હતું કે અષાઢ માસમાં પસંદ થઈને દેડકા મોર સુંદર સુંદર અવાજો કરતા હોય. જેને જે માગ્યું તેને તે આપ્યું. એવા નંદરાયજી ઉદાર મનવાળા હતા. બંદી માગધ સૂત આગન ભવન ભરે, તે બોલે લે લે નામ હિત કો ના વિસરે. જીન જો જાચ્યો શોધીનો રસ નંદરાય ઢરે, અતિ દાન માન પરધાન પૂરન કામ કરે. હવે આ લીલાના દર્શન કરતા હરિરાજે પણ ગાયું છે કે જાચક ગુણી અનેક જુરે નંદ ધામ મેં, મન વાંછિત ફળ દેત હીરામણી દાન મેં. દેત અશિષ જીઓ બ્રજરાજ કો લાડીલો, ચંદ સૂરજ કો તેજ તપે સુખ બાડીલો. અને હરિરાજે ગાયું છે. પછી રોહિણીજીએ વસ્ત્રો મંગાવ્યા. તેમાં સારી રીતે રંગેલી સાડીઓ હતી. તેમને વ્રજવધુનીઓને બોલાવી જેને જે સાડીઓ પસંદ હતી તે તેને આપી. પોતાની રુચિ અનુસાર સાડીઓ મેળવી આશીર્વાદ આપતી તે બધી નંદરાયજીના આંગણેથી નીકળી અત્યંત આનંદથી બધી પોતપોતાના ઘેર જવા નીકળી છે. તબ રોહિણી અંબર મંગાઈ સારી સુરંગ ગણી, તે દીન બધું બુલાઈ જૈસી જાહી બની. બહોરી સબતી આનંદ નિજ ગૃહ ગોપધની, તે નિકસી દેતી અશીષ રુચિ અપુની અપુની. હવે સમસ્ત વ્રજમંડળને સજાવવામાં આવ્યું છે. વ્રજના પ્રત્યેક ઘર દ્વાર આંગણ પ્રાંગણ બધું સ્વચ્છ કરાયું છે. ચંદન જલનો છંટકાવ કરવામાં આવ્યો છે. બધી અત્તરના છંટકાવ કરવામાં આવ્યો છે. રંગબેરંગી વસ્ત્રો રસકોમલ પલ્લવ પત્રોથી બંધનવાર બાંધવામાં આવ્યું છે. વિચિત્ર ધ્વજા પતાકાઓ ફરકાવવામાં આવી છે. પુષ્પમાળાઓના હાર પ્રત્યેક મણિમય સ્તંભો તથા ગવાક્ષ સાથે બાંધવામાં આવે છે. પ્રત્યેકના દ્વાર પર આમ્ર પલ્લવથી સુશોભિત જલથી ભરેલા મંગલ કળશ રાખવામાં આવે છે. હરિદ્રા ધૂપ અક્ષત દધી અને કુમકુમથી પ્રત્યેક દ્વાર શણગારવામાં આવે છે. સ્થાન સ્થાન પર મોતીઓના ચોક પૂરવામાં આવે છે. ગોકુળ ગામમાં ઘેર ઘેર ભેરી એટલે નગાડા મૃદંગ પખાવે છે. પટ એટલે ઢોલ તાસા નિશાન દુંદુભી વાગવા લાગ્યા છે. ધ્વજ પતાકા તોરણ માલા સબે સવારત શેરી, જય જય કૃષ્ણ કહત પરમાનંદ પ્રગટ્યો કંસ કો વેરી. એક પદ્મ પરમાનંદાસજી ગાયું છે. તે દિવસથી વ્રજમાં લોકોને સુખ સંપત્તિની કમી ના રહી, વધવા લાગી. જે શ્રી હરિના ચરણોને ભજે છે તેમની આ પ્રકારે ગતિ થાય છે. એટલે કે તેઓના સુખ સમૃદ્ધિમાં નિરંતર વધારો થાય છે. ગોપીજનોએ ગોપી ગીતમાં પણ ગાયું છે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રયી. એટલે કે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જ્યારથી વ્રજમાં થયું છે ત્યારથી અહીંયા લક્ષ્મીજી પણ સ્થિર નિવાસ કરીને રહ્યા છે. પુર ઘર ઘર ભેરી મૃદંગ પટહ નિશાન બજે, વર બાંધી બંધન વાર અરુધ્વજ કલશ સજે. તબ તાદિન ટેવે લોગ સુખ સંપત્તિ ન તજે, સુન સુર સબન કી यह गति જે હરિચરણ ભજે. હવે આ સુરદાસજીએ જે નંદ મહોત્સવ કર્યું એ 10-15 ટૂંકો અહીંયા આપણે એ લીલાનું વર્ણન એના આધારે આપણે કરેલું. હવે શું થાય છે કે ગોકુળ ગામમાં જે ઢાઢણ દાદી જે વિસ્તારમાં રહે છે ત્યાં એ લોકોના સમાચાર મોડા પણ મળી ગયા. એટલે હવે ઢાઢણ દાદીને કહે છે કે તું મને નંદજીના ઘેર લઈને ચાલ કરજે.
આખા જગતમાં બધાને જાણ્યું છે કે નંદરાયજીના તો પુત્ર જન્મ થયો છે, તો તે મને શા માટે ના કહ્યું? ત્યાં જઈશ તો મને આખા શરીરના ઘરેણા મળશે. એટલે જરદોજીના વસ્ત્રો, ચોલી બધું મને નંદરાયજી દાનમાં આપશે. છેલ્લે દાદન કહે છે કે કૃષ્ણ કૃપા વિના આ જગતમાં એવું કોણ છે કે જેનો મને સહારો હોય? ધાધન્યા મચલ રહી હૈ મોય નંદ ઘર લે ચલ રહી, પુત્ર ભયો સબ જગને જાણ્યો તેને મોસો ક્યો ન કહી રહી, મોય મિલે ન કશી ખલો ગહણો લાઉ તો બાત સહી રહી, जरदोजी के वस्त्र मिलेंगे फरिया चोली ए रे, कृष्ण कृपा बिन को या जग में जीन मेरी बाह गई रे. હવે દાઢી દાદનને લઈને નંદરાયજીના આધવારે આવી છે. દાદીન રંગમાં આવી આનંદથી નંદ આંગણે નાચે છે. નાચતા તે કહે છે કે હવે વ્રજરાણીની કુખ ઉજ્જવલ થશે, બધું સુખ ફલિત થશે. આ જોવા પાછી ઘેર ઘેરથી ગોપીઓ ટોળે વળીને પાછી નંદ હવે ગોપીઓ બધી ઘેર ગઈ લીધી. હવે ગોપીઓને ખબર પડી ગઈ કે ભાઈ દાદન દાદી આવી અને જો ઉત્સવ ઉજવી રહ્યા છે, એટલે ગોપીઓ પાછી નંદ ભવનમાં આવે છે. ગોપીઓ પણ મંગલ ગીતો ગાય છે અને દાદનને દાન આપે છે. હવે જશોદાજી પણ સુંદર વસ્ત્રો હરખાઈને આનંદથી આપે છે. હવે દાદન હસીને મહેરીને લાલાના દર્શન કરાવવાનું કહે છે. ત્યારે જશોદાજી લાલાના દર્શન કરાવે છે. ભગવત સ્વરૂપનું દર્શન કરતાં જ તે સ્વરૂપમાં મન અટકી જાય છે અને તે વખતે જ તેઓનું આત્મનિવેદન થાય છે. પદ્મનાભ દાસ નામની સહચરી આ શોભા જોઈ રહી છે અને બધાના પર વારી જાય છે. ઢાડીને નાચે રંગ ભરી, ઢાડીને નાચે રંગ ભરી, ब्रज नारी की कोखी सिरानी, सब सुख फलन फरी, ડાડીને નાચે રંગ ભરી, ગૃહ ગૃહ તે ગોપી જુરી आई, देखन को कौ तू करी, होत बधाई मंगल गावती, देत दान सगरी, ઢાડીને નાચે રંગ ભરી. तब जसुमती सुंदरी पहराई, हरखत मोद भरी, हंसी बोली यो कहत महरीसो, देखन लाल अरी, ઢાડીને નાચે રંગ ભરી. તબ જસુમતી લે લાલ દિખાયો, શોભા સિંધુ ભરી, પદ્મનાભ સહચરી છબી નિરખત, વારતી સર્વસ્વરી, ઢાડીને નાચે રંગ ભરી, ઢાડીને નાચે રંગ ભરી, ઢાડીને નાચે રંગ ભરી. હવે સુરદાસજી એક પદમાં એમ કહે છે કે આ ઢાઢી નંદરાયજીને પ્રશસ્તિ ગાતા બોલે છે કે મારી ઘણા દિવસની લાલસા હતી કે આપણે ત્યાં પુત્ર જન્મ થાય, ત્યાં આજે મારી લાલસા ભગવાને સફળ કરી. આજ ઘડી મુહૂર્ત પળ ક્ષણ દિન રાત ધન્ય થઈ ગયા છે. હું આશીષ આપું છું
મત્સ્ય, કચ્છપ, વરાહ, નરસિંહ અને પરશુરામ શરીર ધારણ કરીને શ્રી રામના રૂપે પ્રકટ થઈ યશનો વિસ્તાર કર્યો. હવે આપ શ્રી કૃષ્ણ રૂપે પ્રકટ થયા છો, સારા સંસારના પ્રકાશક છો. પ્રભુનું લીલા ચરિત્ર પ્રસન્નતાને વધારે છે. મહાબાહુ કંજનાભ, તેમના ભુજ બળ, તેમના ચિત્રસેન, તેમના ત્યાં અજમી, તેમના પ્રેમમગ્ન પુત્ર મહાનંદ, સુરાનંદ તથા નંદ થયા. તેમના ધરાનંદ, ધ્રુવનંદ અને ઉપનંદ થયા. તેનાથી આગળ અભિનંદ થયા અને તેમના નંદરાયજી થયા. એ મહાધન્ય છે જેને આપને જન્મ આપ્યો. આ શ્રી કૃષ્ણ અસુરોના સંહાર કરતા, દુષ્ટોના નાશક તથા સંતોને સુખ પ્રદાન કરનાર થશે. આપણી 5 પેઢીઓના વખાણ મેં કર્યા છે. આપણો પરિવાર અતલ તથા આપણી રાજધાની ઘણી સ્ત્રી સૌભાગ્યશાળી થશે. ધાડી ઢાકરના આશીષ વિદોએ પણ ગાયા છે. અમે તો આપણા 7 પેઢીઓના ઢાઢી છીએ. તમારા સિવાય ક્યાંય પણ જઈને યાચના અમે કરતા નથી. આપના પ્રતાપથી સંપત્તિવાન છીએ. શ્રી ગોપીજનોના ગુણોનું ગાન કરીએ છીએ. જ્યાં સુધી આપણો ઉત્સાહ હશે ત્યાં સુધી દાદીન સાથે હું નૃત્ય કરતો રહીશ. હવે હું શ્રી ગોપાલલાલની ચરણરજમાં રમણ ઈચ્છું છું. પછી નંદરાયજીએ દાદીને રત્નજડિત સોનાના આભૂષણ અને વસ્ત્રો પહેરાવ્યા છે. મને મુક્તા હાથી, ઘોડા, ગાય, ભેંસો વગેરે વગેરે આપવામાં આવ્યું છે. શ્રી વ્રજજનોએ પણ અન્ન ધન વગેરે જેના મનમાં જી આવ્યું તે બધું દાન ધાડી ધાતનને કર્યું છે. શ્રી સુરદાસજી કહે છે કે શ્રી વ્રજરાણીએ મુગ્ધ થઈને લાલાની બાહોમાં ભરીને પ્રેમ વ્યક્ત કરીને આનંદોત્સવ પૂર્ણ કર્યો છે. પરંતુ ગોકુલની બાજુમાં આવ્યું રાવલ ગામ. એ રાવલ ગામમાં શું કહ્યું કે રાવલ ગામમાં ખબર પડી કે શ્રી ગોકુલમાં નંદરાજીના ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું. જે રાવલ ગામનો એક ગોપ વૃક્ષ પર ચઢી અને ગોકુલમાં થતો કોલાહલ સાથે મંદિર લાવવાનો અવાજ સાંભળ્યો. ગામમાં જઈને બધાને વધાઈ આપે છે અને તરત જ રાવલ ગામમાં આનંદ છવાઈ જાય છે. એટલે આ લીલાના દર્શન ચતુર્દાસને થાય છે અને ગાય છે. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધૂની હોપ, કાન દે સુન બાજ ગોકુલ મંદિર રા. જશોદા કે પૂત ભયો વૃષભાન જૂસ કહ્યો, ગોપી ગ્વાલ લે ધાએ દૂધ દધી ગગરા. રાવલ કે કહે ગોપ આજ બ્રજ ધૂની હોપ, આગે ગોપ વૃંદવર પાછે તીય મનોહર. ચલી ન શકત કો પાવતન ડગરા. ચતુર્ભુજ પ્રભુ ગિરિધારી કો જન્મ સુની, ફૂલે ફૂલે ફિરત નાંદે જૈસે ભવરા. કાન દે સુન બાजे गोकुल मंदिर रा. रावल के कहे गोप आज ब्रज धूनी होप, कान दे सुन बाजे गोकुल मंदिर रा. તો વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે આપણને નંદ મહોત્સવમાં સૌભાગ્ય થવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એટલે આપણે મહાપ્રભુજીના ખૂબ ખૂબ ગુણગાન ગાઈશું. અને હવે આવતીકાલે આપણે ભાગવતમાં જે શ્લોકો નંદ મહોત્સવના છે તે આધારિત અને સુબોધિનીજીમાં મહાપ્રભુજીએ જે એ નંદ મહોત્સવનું જે સુંદર વર્ણન અર્થઘટન કર્યું છે તેના આધારે ફરીથી નંદ મહોત્સવમાં આપણે કાલે આનંદ લઈશું. જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.